હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6માં ગણિતનું દ્વિતીય સત્ર સેકન્ડ સેમનું બીજા સેમનું પેપર, વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું છે જોવાનું છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ પહોંચાડજો. ચાલો, શું પૂછાણું છે તે જોઈ લઈએ. ચાલો, પ્રશ્ન 1માં વિકલ્પ પૂછાણા છે, 10 માર્કના છે, 10 પ્રશ્ન પૂછાણા છે. પછી પ્રશ્ન 1બમાં ખરા ખોટા પૂછ્યા છે, 6 પૂછ્યા છે, એના 6 માર્ક છે. પછી પ્રશ્ન 2માં ખાલી જગ્યા પૂછી છે, ગણતરી કરીને તમારે ખાલી જગ્યાના જવાબ આપવાના છે. 10 માર્ક છે એના, અને ખાલી જગ્યા પણ 10 છે. પછી આગળ બમાં માગ્યા મુજબ છે, એમાં તમારે દાખલા ગણવાના. દાખલા છે અપૂર્ણાંક દર્શાવે છે તે લખવાના છે, એના છે 6 માર્ક. પછી છે આકૃતિ પ્રમાણે રેખાંકિત કરો, પછી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. ચાલો, પછી પ્રશ્ન 3માં દાખલા ગણો છે, એમાં તમારે ગમે તે 4 દાખલા ગણવાના છે, એના 12 માર્ક છે. એમાં સરવાળા કરો છે, બાદબાકી કરો છે, બરાબર. પછી આગળ ચોથા નંબરના દાખલામાં આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. ચાલો, 5માં પણ આવૃત્તિ કોષ્ટક તમારે બનાવવાનું છે. ચાલો, બમાં સૂચના મુજબ કરવાનું છે, એના 4 ગુણ છે. એમાં પહેલામાં તમારે સંકેત મૂકવાના છે, ગ્રેટર ધેન, લેસ ધેન કે બરાબર. પછી બમાં છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવવાના છે, બરાબર. પછી પ્રશ્ન 4માં છે અવલોકન કરીને તમારે જવાબ દેવાના છે. બલ્બની સંખ્યાનું વેચાણ થયેલું છે આખા અઠવાડિયા બરાબર. એક બલ્બની નિશાની બરાબર 2 બલ્બ છે, બરાબર. એવી રીતના ગણતરી કરવાની છે, એના જવાબ આપવાના છે. એના 5 માર્ક છે. અને નીચે એના પ્રશ્ન પૂછ્યા છે, એના તમારે જવાબ આપવાના છે. આ નીચે બધા પ્રશ્નો પૂછ્યા છે, ના એનું આવૃત્તિ કોષ્ટક છે. જોવું તો એકવાર જોઈ લેજો. ચાલો, પછી આગળ આવે છે બમાં નીચેના દાખલા ગણો. એના 9 માર્ક છે, અને ગમે તે તમારે 3 જ ગણવાના છે, બરાબર. 4 પૂછ્યા છે, અને આમાંથી તમારે ગમે તે 3 જ ગણવાના છે. ચાલો, પછી કમાં છે આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેટલો ભાગ રોકે એટલો, બરાબર. એના 2 માર્ક છે. પછી પ્રશ્ન 5 છે નીચેના દાખલા ગણો. એમાં 3 પૂછ્યા છે, ગમે તે 2 જ લખવાના છે. એના 8 માર્ક છે. પછી બમાં છે દાખલા ગણવાના છે, 3 પૂછ્યા છે, ગમે તે 2 જ ગણવાના છે. એના 6 માર્ક છે. ચાલો, પછી કમાં છે નીચેનો ગુણોત્તર શોધો, એના છે 2 માર્ક, બરાબર. ચાલો, આવું હતું તમારું ધોરણ 6નું ગણિતનું પેપર. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો. ચાલો, વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.